સુરત શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં સુરતમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી। અધિકારીઓની હડતાળને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી। આ સાથે જ રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો પરેશાન થયા। સુરતથી આ સમાચાર, જ્યાં શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી હતી। અધિકારીઓની હડતાળને લઈને લોકોને હાલાકી પડી રહી છે। વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી। આ સાથે જ રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો પરેશાન થયા। સુરતથી આ સમાચાર, જ્યાં શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી હતી। અધિકારીઓની હડતાળને લઈને લોકોને હાલાકી પડી। વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી હતી। રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો પરેશાન થયા હતા। પુરવઠા વિભાગ ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચતા જ અધિકારીઓ દોડતા થયા હતા। સુરતથી આ સમાચાર, જ્યાં શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી હતી। અધિકારીઓની હડતાળને લઈને લોકોને હાલાકી પડી। વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી। રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો પરેશાન થયા। પુરવઠા વિભાગ ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચતા જ અધિકારીઓ દોડતા થયા હતા। સુરતથી આ સમાચાર, જ્યાં શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી। અધિકારીઓની હડતાળને લઈને લોકોને હાલાકી પડી રહી હતી। વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી। રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો પરેશાન થયા છે। પુરવઠા વિભાગ ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચતા જ અધિકારીઓ દોડતા થયા હતા। પુરવઠા વિભાગ ખાતે મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સવારથી બપોર પડી ગઈ છે, કોઈ જાતનો કોઈ જવાબ કોઈને આપવામાં નથી રહ્યો। તો ભરભરતા તાપની અંદર લોકો ગરમીમાં પરસેવામાં પીસાઈ રહ્યા છે। ત્યારે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ભાડું ખર્ચીને તેઓ આવ્યા છે। પુરવઠા વિભાગ અહીંયા દેખાડવા માંગીશ, હાલ જે તમામ લોકો છે અહીં બેસેલા તો દેખાય છે, પરંતુ અધિકારી મિસિંગ હોય એવું લાગી રહ્યું છે। અને જેને લઈને જે લોકો છે એ પણ હેરાન થઈ રહ્યા છે। અહીં જગ્યા સ્પષ્ટ જોવા મળી રહી છે કે સવારથી હવે બપોર થઈ ગઈ ત્યારે જઈને હવે આ કામગીરી પાર પાડવામાં આવી રહી છે કે કેમ તે પણ હજી ખબર નથી। પરંતુ લોકો જે છે સવારના 10 વાગ્યાના અહીં હેરાન થઈ રહ્યા છે। અને એની સાથે જ કેવાયસીને લઈને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સમસ્યા હોવાનું કે કેવાયસીમાં પ્રોબ્લેમ હોવાનું તમામ લોકો અત્યારે જણાવી રહ્યા છે। જો કે અધિકારીની ખુરશી પણ અહીંયા ખાલી જ જોવા મળી રહી છે। સવારથી અધિકારીઓ હડતાલ પર છે કે રજા પર, પ્રજાને ખબર જ નથી। એટલે કે અધિકારીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત અહીં જોવા મળી રહી છે। લોકોની પરેશાનીનો તો પાર નથી, પણ મંતવ્ય ન્યૂઝની ટીમના પહોંચ્યા બાદ જે છે હવે ક્યાંક કામગીરી શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે। ભાઈ, લોકો સવારથી હેરાન થઈ રહ્યા છે, શું કહેવું? મારે તો કઈ સાહેબ જ વાત કરી, સાહેબ ક્યાં છે? આવે છે, ડીએસઓ ઓફિસ ગયેલા છે। સવારથી બપોર પડી ગઈ હજી સુધી 10:30 વાગ્યાના ગયેલા છે ઓફિસ ટાઈમ। ના ના ના, કોઈ હડતાલ નહીં, રજા હતી? ના કોઈ રજા નહીં। તો પ્રજાને જાણ કેમ ના કરી? કાલે બી રજાના ટાઈમમાં કેમ્પનું આયોજન કરીને દુકાન પર જઈને બધાનું કરેલું છે। આ લોકો એવા લોકો ઊભેલા છે કે જેનો આધાર સર્વરના ઇસ્યુના કારણે આધાર રોંગ આવે છે, એના માટે ઊભેલા છે। હવે એના માટે કમ્પલસરી સાહેબને હાજર રહેવું પડે, પણ સાહેબ સવારે આજે 30 તારીખ છે, લાસ્ટ તારીખ છે, એના માટેનું જે બી નિકાલ કરવાનું છે એ માટે ગયેલા છે સાહેબ ડીએસઓ ઓફિસમાં। પરંતુ ડીએસઓ ઓફિસ જરૂરી છે કે અત્યારે લોકો જરૂરી છે? અને અધિકારી કોણ છે? વસાવા સાહેબ કરીને છે, આપનું નામ શું છે? કાંતિભાઈ વસાવા।
એ હમણાં હાલ આવી જ રહ્યા છે, ફોન આવી ગયો છે અને કામ ના પોસ્ટ ઓફિસમાંથી જે મોકલેલા છે એ લોકો બી કેવાયસી કરે છે, અમને બી સર્વર આપેલા છે, લોગિન આઈડી આપેલા છે, એની ઉપર થયેલા જ છે. પણ અમુક લોકોના ફોનમાં ઓટીપી નહીં આવતા એને કમ્પલસરી ઓફિસે આવીને ઠામ મૂકવા જ પડે છે. આપ શું કામ કરો છો? આ રેશન કાર્ડનું જ. એટલે અહીંયા રાશન કાર્ડનું કામ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ વગર કોઈ નોટિફિકેશન, વગર કોઈ મેસેજના લોકો સવારથી હેરાન પરેશાન થઈ રહેલા લોકો પોતે મંતવ્ય ન્યૂઝ સમક્ષ જણાવી રહ્યા છે. ક્યાંક કામગીરી જે છે હવે શરૂ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.